જય શ્રી કૃષ્ણ। આજે મને કહેતા ખૂબ જ દુઃખની લાગણીનો અનુભવ થઈ। સૃષ્ટિ આંબલિયા તેમના પરિવાર સાથે દ્વારકા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં એક ગંભીર અકસ્માત નડી ગયો। આ અકસ્માતમાં તેમની માતા અને ભાઈનું તો ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું। 16 વર્ષની દીકરી આ સૃષ્ટિ આંબલિયા પોતે હોસ્પિટલમાં પોતાના જીવન માટે લડી રહી છે। હોસ્પિટલનો ખર્ચ એટલો બધો છે કે તેના પરિવાર માટે પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। પરિવારની સ્થિતિ ખૂબ જ આર્થિક નબળી છે, એટલા માટે સૃષ્ટિને આપણી જરૂર છે। કહેવાય છે ને, સૃષ્ટિના શ્વાસ આપના સહકાર પર ટકેલા છે। સૃષ્ટિની એક સર્જરી તો હાલ પૂર્ણ થઈ ગઈ છે, પણ આ સર્જરીનો કોઈ અંત નથી। તેમને માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ છે। અત્યારે તે આઈસીયુમાં ક્રિટિકલ હાલતમાં છે। કહેવાય છે ને કે જે ઉંમરમાં બેનપણીઓ સાથે રમવાનું હતું, એ ઉંમરમાં ભગવાન તેને જીવન સાથે લડતા શીખવાડે છે। અને જે હાથોમાં પુસ્તક હોવા જોઈએ એ હાથોમાં આજે સોય છે, અને જે આંખોમાં સપના હોવા જોઈએ એ આંખો આજે બંધ છે। પરિવારે એક ચમત્કારની રાહ જોઈ રહ્યું છે કે ક્યારે સૃષ્ટિ સાજી થાય। મિત્રો, 100-500 રૂપિયા ખૂબ નાની રકમ છે, પણ કોઈ પરિવાર માટે આશાનો દીવો પ્રગટવો, અને એ દીકરી, જો આ દીકરી સાજી થઈ જાય ને તો એ પરિવાર માટે ખૂબ મોટી વાત છે। તો આવો આપણે સૌ સાથે મળીને આ સૃષ્ટિને મદદ કરે, એ માટે એક ભજન સંધ્યા